એમવી એક્ટ 207 મુજબ આપના વાહનમાં 3 પરિસ્થિતિમાં વાહનો ડિટેન કરવા પડે, જેમાંનું એક મહત્વનું કારણ છે કે આપ આરટીઓ માન્ય રજિસ્ટર્ડ નંબર પ્લેટ લગાડ્યા વગર ફરતા હોય, બીજું છે લાયસન્સ, અને ત્રીજું છે કે આરટીઓમાંથી જે કાંઈ પરમિશન લેવાની લીધા વગર તમે ફરતા. 3 કારણો એવા છે કે જેમાં તમારા વાહનો ડિટેન કરવા પડે. આપ મીડિયાના મિત્રોએ જોયું હશે કે રાજકોટમાં એક ટ્રેન્ડ ચાલે છે વર્ષોથી કદાચ, કે નંબર પ્લેટ વગરના વાહનો બેફામ ફરી રહ્યા છે. એમાં તમામ પ્રકારના લોકો, પોલીસ, પબ્લિક, કેટલાક સામાજિક રાજકીય આગેવાનો, કાર્યકરો, ઇવન પ્રેસ મિત્રો કે પોલીસ, બધામાં એક ટ્રેન્ડ ચાલે છે વર્ષોથી કે નંબર પ્લેટ વગરના વાહનો ફેરવા. પોલિટિક્સ આવ્યું ને, સામાજિક રાજકીય પોલિટિક્સ, તમને કદાચ પોલિટિકલ શબ્દોમાં ખ્યાલ નથી આવ્યો, મને એવું લાગે છે, એ બધા જ આવી ગયા. હા, એટલે તમામ પ્રકારના વ્યક્તિઓ જે ફરે છે, જે લોકો નંબર પ્લેટ વગર ફરે છે, એના કારણે એવું થાય કે અત્યારે સરકાર નવી સિસ્ટમ રહી કે ચલણ લોકોને રોડ પર રોકવાના ઓનલાઈન જ મળી જવા જોઈએ. તો એ ચલણોના કારણે લોકો બચવા મેઇન અત્યારે નંબર પ્લેટ કાઢી નાખે છે, જેથી હું રોંગ સાઈડમાં જવું મને ચલણ ના આવે, હું સિગ્નલ જમ્પ કર્યું મને ચલણ ના આવે, હું હેલ્મેટ પહેર્યા વગર જતો મને ચલણ ના આવે, હું ચાલુ બાઈકે વાત કરતો મને ચલણ ના આવે. એક કારણ આ થાય. બીજી માનસિકતા કદાચ જે લોકો નંબર પ્લેટ વગર ફરતા એની એવી હોય કે ભાઈ હું કોઈ પણ ભૂલ મારાથી થઈ જાય તો મારી ઓળખાણ ન થવી જોઈએ, એ ઓળખાણ છુપાવવા કરતા હોય. એટલે લગભગ 1.5 મહિનાથી ટ્રાફિક વિભાગે એક મુદ્દાનો કાર્યક્રમ જે હાથ ધર્યો છે, આમ તો બે, કે એક નંબર પ્લેટ વગરના વાહનો હોય તો અમે ડિટેન કરીએ છીએ, બીજું કાળા કાચ વાળા વાહનો મળતા હોય જ્યાં મળે ત્યાં નંબર પ્લેટ ફિલ્મ કાઢી અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. નંબર પ્લેટમાં આપણે એ પણ કહી દઉં કે જે નંબર પ્લેટ છે આરટીઓ માન્ય હોવી જોઈએ. ફેન્સી નંબર પ્લેટ હોય તો એ નંબર પ્લેટ ગણાય નહીં, કીચડથી ઢંકાઈ ગઈ હોય અને દૂરથી વંચાય નહીં એવી નંબર પ્લેટ પણ નંબર પ્લેટ ગણાય નહીં. એટલે આ પ્રકારના વાહનો જે મળી આવે છે એની વિરુદ્ધ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. ભાજપના નેતાઓના વિડીયો 2 દિવસથી વાયરલ થયા છે. આજે પણ ફોર્ચ્યુનર કાર નંબર પ્લેટ વિનાની ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈની છે. ગઈકાલે સેજલબેન ચૌધરી ભાજપના કોર્પોરેટર, એમનું પણ વાહન નંબર પ્લેટ વિનાનું હતું, જેમાં ધારાસભ્ય સવાર હતા. શું કાર્યવાહી કરી? વાહનો બંને ડિટેન થશે કે નહીં? તમે જે સેજલબેન વાળું વાહન કહ્યું છે એ ગઈકાલે હું કોર્ટમાંથી આવી મેં તપાસ કરી ત્યારે એ વાહન પર એમણે નંબર પ્લેટ લગાવી લીધી હતી. વિડીયોમાં નંબર પ્લેટ નહોતી. સાંભળો, એટલે એ જ કહું છું. એટલે વિડીયોમાં નંબર પ્લેટ નહોતી, એટલે એ બાબતે ત્યારની એમની છે, એ વાહન બોલાવ્યું હતું, વાહન લઈને આવ્યા છે, અત્યારે કંઈક જાય છે, ત્યારે નંબર પ્લેટ છે, તોય પણ એમને ગઈકાલના કારણે દંડ ભરવાનું કહી દીધું છે કે દંડ ભરવો પડશે. હવે અત્યારે નંબર પ્લેટ લગાવી લીધી છે એટલે અમે ડિટેન નહીં કરી શકીએ. પહેલી વાત, જ્યારે પણ કોઈ વાહન પર પોલીસ પહોંચે અને ત્યારે નંબર પ્લેટ ન હોય ત્યારે 100% ડિટેન થાય, પછી કોઈનું પણ વાયરલ વિડીયોનો કોઈ વજૂદ નહીં. એના એમના આધારે એમને દંડ થશે ને. ડિટેન કરવા માટેની પ્રાથમિકતા હોવી જોઈએ કે એમાં નંબર પ્લેટ ન હોવી જોઈએ. હવે જ્યારે અત્યારે લઈને આવશે ત્યારે નંબર પ્લેટ હશે તો હું ડિટેન મેમોમાં ભરીશ છું. મારા સવાલનો જવાબ આપો. મારા સવાલનો જવાબ આપો કે જો એ નંબર પ્લેટ હું લઈને આવશે તો હું કયા ખબર પડી ગઈ કે નંબર પ્લેટ લગાવીને આવશે? સેજલબેન સાથે વાત થઈ ગઈ તમારી? ગઈકાલ રાતે તપાસ કરાવી લીધી, એમણે લગાવી લીધી. ગઈકાલ રાતે તપાસ કરી, ગઈકાલ રાતે લગાવી લીધી છે. લગાડી દો. ના, એ લગાવી લીધી છે એમણે. કોઈ પણ લોકો નંબર પ્લેટ વિનાનું વાહનમાં પેટ્રોલ ભરાવશે પછી બહાર જઈને નંબર પ્લેટ માં દેશે તો કાર્યવાહી નહીં કરવામાં આવે? કયા પર તમે સવાલ ફરિયાદ પૂછો તો? કોઈ પણ લોકો નંબર પ્લેટ વિનાનું વાહનમાં પેટ્રોલ ભરશે, પેટ્રોલ પંપની બહાર જઈને વાહનમાં નંબર પ્લેટ માં દેશે તો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે? નંબર પ્લેટ વગરનું વાહનનું ભરશે, નંબર પ્લેટ વગરનું વાહન લઈને પંપ પર જશે તો પંપ વાળાએ જાણ કરવાની છે, આવ્યો છે સાહેબ. એ પણ વિડીયો વાયરલ થયા છે નંબર પ્લેટ વિના વાહનમાં પેટ્રોલ ભરી. હા, પણ એટલે એમાં હું આપણે એક કે બનાવતો આપણે કહી દઉં કે કાળી ગાડી ગઈ હતી એની વિરુદ્ધ આપણે ગુનો દાખલ કરી દીધો છે. એની કાળા કલર નહીં, કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર આગળ પાછળ નંબર પ્લેટ પણ નથી, તો કોઈ કાર્યવાહી થશે? હા, બિલકુલ થશે. હમણાં એની તપાસ કરી લેશું. વિડીયો પણ વાયરલ છે, પોતે હજી મેં જોયો નથી. અમે સવારના ફંક્શન હું જોઈ લઈશ. વિડીયો હશે તમને એનો કોન્ટેક્ટ થશે. તમે નામ કહો છો નાગદાનભાઈ ચાવડા, મને એનો મોબાઈલ નંબર આપી દો, ખાતરી કરી લઈશ ગાડી એના નામે છે કેમ. એ જ ગાડી એના નામે એને પણ બોલાવી થશે અને અમે પહોંચું ત્યાં સુધી નંબર પ્લેટ નહીં લાગ્યું એની ગાડી ડિટેન થશે. આ સીધો નિયમ છે. નંબર પ્લેટ એવું ગઈકાલે છે ને, અમે જે મેટ્રોડા જીઆઈડીસી તરફ જતા હતા ત્યાં સામસામી એક ગાડી અથડાઈ ગઈ હતી, એટલે પાછળ પણ નંબર પ્લેટમાં ગોબો પડ્યો હતો, આગળ પણ ગોબો પડ્યો હતો. એટલા માટે તે નંબર પ્લેટ આજે રિપેરિંગ કરાવીને આવ્યા અને નંબર પ્લેટ આજે અંદર પડી જ છે, એમાં નાખી દેવાની. કાળા કાચ તો 0 છે, જે આપણે નેટ જે લગાડી છે એનો ના પબ્લિક અને નેતાને બધાને સરખું લાગે, ભાજપના નેતાને પણ સરખું લાગે ને અમે નિયમને બહુ માનવાવાળા લોકો છીએ. એમ કેમ કે દર્શિકાબેનનો ગઈકાલે એક વિડીયો વાયરલ એ બહુ ખ્યાલ નથી મને.
નંબર પ્લેટ હમણાં નખાવી દેશું અને હજી જો આ કાળા આ જે કાચ છે એ તો 0 વાળી છે એવું લાગે તો એમને પણ કટાવી લેશું એમ.